નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આજે આપણે ભણીશું સપ્લિમેન્ટરી રીડિંગ ઇંગ્લિશનું. તો આપણી પાસે આ બ્લેક બક સપ્લિમેન્ટરી રીડર છે. એમાં લગભગ 22 એવી સ્ટોરીઝ આપી છે ઇંગ્લિશમાં, જેના વિશે આપણે ચર્ચા કરીશું. અને પરીક્ષાની અંદર આ સ્ટોરીમાંથી એક પેસેજ આવશે અને ક્વેશ્ચન આન્સર આવશે. પ્રશ્નના જવાબો તમારે લખવાના હશે. એક માર્ક્સમાં એવા 5 પ્રશ્નો આવશે અને ઘણીવાર નિયરેસ્ટ મિનિંગ પણ આ આખી બુકમાંથી કોઈ વાર પૂછાઈ જાય છે. એટલે આપણે એ ધ્યાનમાં રાખીને આ ચેપ્ટર સ્ટડી કરીશું. બરાબર? તો આજે આપણે શીખીશું બ્લેક બક સપ્લિમેન્ટરી રીડિંગનું પહેલું ચેપ્ટર, અને પહેલા ચેપ્ટરનું નામ પણ છે, એ છે બ્લેક બ્યુટી ઓફ વેલાવદર. બરાબર? અહીંયા આપણી પાસે જે રીડ 1 છે, એ રીડ 1 માં પણ બ્લેક બક વિશે ચર્ચા કરવામાં આવી છે. તો ચાલો જોઈએ શું ચર્ચા છે આ ચેપ્ટરની અંદર. તો બ્લેક બ્યુટી ઓફ વેલાવદર. તો બ્લેક બક જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કાળિયાર, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ કાળિયાર. ઘણા વિદ્યાર્થીઓએ કદાચ હજુ સુધી જોયું ન હશે, તો તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો એની ઇમેજ કે કાળિયાર કે બ્લેક બક કેવું હોય છે. એક હરણ જેવું જ આ પ્રાણી છે અને એ શ્રેણીનું જ આ પ્રાણી છે. તો ચાલો જોઈએ એના વિશે. બ્લેક બક કાળિયાર is the fastest of all the antelope. Antelope નો મતલબ થાય deer. Deer એટલે કે હરણ. બરાબર? So black buck કાળિયાર is the fastest of all the antelope. કે બધા હરણોમાંથી આ જે કાળિયાર છે, black buck છે, એ સૌથી ઝડપી છે. It is found mainly in India. ને ખાસ કરીને આપણા ભારતની અંદર જ આ જોવા મળે છે. But also in part of Pakistan, Nepal and some other countries. પરંતુ ઘણી જગ્યાએ એ પાકિસ્તાનમાં, નેપાળમાં અને બીજા દેશોમાં પણ આપણને જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. તો ભારતની અંદર ખાસ કરીને આ જોવા મળે છે. એ રાજ્યોના નામ આપ્યા છે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, Andhra Pradesh, Tamil Nadu and Karnataka. In Gujarat, black buck are seen in Saurashtra. આપણો જે ગુજરાતનો સૌરાષ્ટ્ર રીજન છે, એ જે પ્રદેશ છે, એ પ્રદેશની અંદર આપણને કાળિયાર જોવા મળે છે. બરાબર? It's on original habitat. It's original habitat. એનું ઓરિજિનલ habitat ને કહેવાય રહેઠાણ, લિવિંગ પ્લેસ, habitat રહેઠાણ is open plain. એ ખુલ્લા મેદાનમાં રહે છે. પ્લેન એટલે મેદાન. એન્ડ નોટ ડેન્સ જંગલ. તો ઘર જંગલમાં રહેતું નથી, એ ખુલ્લા મેદાનોમાં રહે છે. ધેર ઇઝ ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇન ભાલ રીજન ઓફ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશની અંદર વેલાવદર નેશનલ પાર્ક ત્યાં આવેલો છે. એ ફેમસ છે. Let's know something about the Black Buck National Park at Velavadar. તો ચાલો જાણીએ બ્લેક બક નેશનલ પાર્ક વેલાવદર ની અંદર શું છે કે શું છે. Let's know something about, કંઈક જાણીએ આપણે બ્લેક બક નેશનલ પાર્ક વિશે. Black Buck National Park at Velavadar is situated in the Bhavnagar district of Gujarat state. ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની અંદર એ વેલાવદર આવેલું છે, ઇન્ડિયાની અંદર, ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા. Established in 1976. એની સ્થાપના, એસ્ટાબ્લિશ નો મતલબ થાય સ્થાપના કરવી. Established in 1976 in the Bhal region of Saurashtra. સૌરાષ્ટ્રના ભાલ રીજનની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. The park is located around 72 kilometers from the district headquarter city of the Bhavnagar. ભાવનગર સિટીના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર થી લગભગ એ 72 કિલોમીટર, 72 કિલોમીટર દૂર આવેલું છે. So the park is open throughout the year. કે પાર્ક જે છે એ આખો વર્ષ ચાલુ હોવા છતાં the period between the monsoon and, પણ જે સમય છે અહીંયા આ દોનો આપણે મીનિંગ કરી શકીએ છીએ. પણ the park is open throughout the year. કે આ જે પાર્ક છે વેલાવદર નેશનલ પાર્ક એ આખો વર્ષ ખુલ્લો રહે છે. પણ the best time કે બેસ્ટ પીરિયડ, બેસ્ટ સમયગાળો, સૌથી શ્રેષ્ઠ સમયગાળો છે
between monsoon and winter normally. શિયાળો આવે ત્યાં સુધીનો એ સમયગાળો એ શ્રેષ્ઠ સમયગાળો છે આ નેશનલ પાર્કમાં જઈને નિહાળવાનો. મિડ જૂન ટુ માર્ચ એન્ડ, મિડ જૂન થી લઈને મધ્ય જૂન થી લઈને માર્ચનું એન્ડ સુધી ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક્સ. બ્લેક બક ને જોવા હોય તો એ આ સમય એ શ્રેષ્ઠ સમય છે. The best time to visit Velavardhan National Park is from December to March. The best time to visit Velavardhan National Park, best time, એમાં પણ best time, શ્રેષ્ઠ સમય છે એ છે December to March, ડિસેમ્બર થી લઈને માર્ચ સુધીનો. Because many species of migratory birds, migratory birds એટલે પ્રવાસી. migratory ને શું કહેવાય? પ્રવાસી. બરાબર, જે એક દેશમાંથી બીજા દેશમાં ફરતા ફરતા હોય એવા પક્ષીઓ, migratory birds, which include 3 species of harriers. એમાં 3 પ્રકારના harriers જોવા તમને મળે. હું તમને બતાવીશ harriers કેવા આવે. પછી lesser florican, eagles, waders and many other water birds arrive to spend winters. પોતાનો શિયાળાનો સમયગાળો વિતાવવા માટે તેઓ પણ આપણા આ વેલાવદર નેશનલ પાર્કમાં આવેલા હોય છે. એટલે આ સમયગાળો જે છે ડિસેમ્બર થી માર્ચ, વિન્ટરનો સમયગાળો જેમાં માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, એ સમયગાળો એ શ્રેષ્ઠ સમયગાળો છે. તો આપણે જોઈએ હવે કે હેરિયર્સ કેવા હોય. બરાબર, તમે એક ટાટાની એક ગાડીનું નામ પણ સાંભળ્યું હશે, હેરિયર્સ. તો એ હેરિયર્સ આ પક્ષી ઉપરથી જ નામ રાખવામાં આવ્યું છે. આ છે હેરિયર્સ, આ છે હેરિયર્સ. તો આની પણ 3 પ્રજાતિઓ જોવા મળે છે. તમે વધુ માહિતી મેળવવી હોય તો તમે વિકિપીડિયા ગૂગલ કરી શકો છો. ત્યાર પછી લેસર ફ્લોરિકન, તો આ છે લેસર ફ્લોરિકન, તમે જોઈ શકો કેટલું સુંદર છે. ત્યાર પછી ઈગલ, તો આ આપણે ત્યાંના ભારતના છે ઈગલ, ઇન્ડિયન ઈગલ છે. બરાબર, તો ઈગલ્સ પણ અલગ અલગ જાતના જોવા મળે છે. પછી વેડર્સ, તો આ એક આવું પક્ષી છે વેડર્સ. નાનું ચકલી જેવું થોડું દેખાતું છે, પરંતુ એનાથી થોડું મોટું મને લાગે છે, ચકલી કરતા મોટું હશે. તો આવા પક્ષીઓ તમને, સુંદર મજાના પક્ષીઓ તમને જોવા હોય તો તમારે બેસ્ટ ટાઈમ વિઝિટ કરવાનો છે એ છે ડિસેમ્બર થી લઈને માર્ચ સુધીનો. ડિસેમ્બર થી લઈને માર્ચ સુધીનો. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ. ભાવનગર એરપોર્ટ છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ સાથે કનેક્ટેડ છે. એન્ડ અહેમદાબાદ વિથ ધ ડેલી ફ્લાઇટ ફ્રીક્વન્સી, કે દરરોજ તમને ત્યાંથી ફ્લાઇટ મળી રહે છે. અમદાવાદ અને મુંબઈથી પણ એ કનેક્ટેડ છે, એટલા માટે કનેક્ટેડ ફ્લાઇટ છે. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન, ક્લોઝેસ્ટ એટલે નજીકનું, તો નજીકનું રેલવે સ્ટેશન ઇઝ ધ ટાઉન ઓફ ધસા. ટાઉન ઓફ ધસા, ધસા ત્યાંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. વિચ ઇઝ અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ ધ પાર્ક, જે પાર્કથી માત્ર 50 કિલોમીટર દૂર છે. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલ્લભીપુર ઇઝ અબાઉટ 30 કિલોમીટર અવે, અને ત્યાંથી એક ઐતિહાસિક શહેર, ઐતિહાસિક સિટી વલ્લભીપુર એ પણ ત્યાંથી 30 કિલોમીટર દૂર છે. The black buck is also known as Krishna Jinka. આપણે બ્લેક બક ને, કાળિયારને બીજા નામોથી પણ ઓળખીએ છીએ. એ નામ છે કૃષ્ણ જિનકા ઇન તેલુગુ. તેલુગુની લેંગ્વેજની અંદર, તેલુગુ ભાષાની અંદર આપણે એને કહીએ છીએ કૃષ્ણ જિનકા. શું કહીએ છીએ? કૃષ્ણ જિનકા. It has been declared the state animal of Andhra Pradesh. આંધ્રપ્રદેશનું એ રાજ્યનું પક્ષી છે. બરાબર, જેવી રીતે આપણે નેશનલ બર્ડ્સ કે એનિમલ્સ કે બધું જાહેર કરતા હોય આપણી સરકાર, તેવી રીતે આપણી રાજ્ય સરકાર પણ પોતાના રાજ્યનું પક્ષી ને બધું જાહેર કરતું હોય, એવી રીતે આંધ્રપ્રદેશની અંદર પણ આપણું સ્ટેટ એનિમલ, આંધ્રપ્રદેશનો સ્ટેટ એનિમલ એ છે બ્લેક બક, કૃષ્ણ જિનકા. અધર લોકલ નેમ્સ, બીજા પણ લોકલ નેમ્સ છે ફોર ધ સ્પીસીસ ઇન્ક્લુડ, એમાં જે જાતિ છે એ ઇન્ક્લુડ કરે છે કાલા હિરણ. કાલા હિરણ, બરાબર, કાલા હિરણ, સાસિન, ઇરલાય માન, કૃષ્ણ મૃગ ઇન કન્નડા એન્ડ તલવીટ ઇન મરાઠી. મરાઠીમાં એને કહેવાય છે કલવીટ. શું કહેવાય છે? તલવીટ. ઓકે, અને કૃષ્ણ મૃગ ઇન કન્નડા. તો આ બધે લેંગ્વેજમાં લોકલ નામ્સ આપણે આપ્યા છે. એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન માઇથોલોજી, એકોર્ડિંગ નો મતલબ થાય ના પ્રમાણે, એકોર્ડિંગ એટલે ના પ્રમાણે,
તો ભારતીય પૌરાણિક કથા, માઇથોલોજી એટલે ત્યાં લખીને જ આપ્યું છે પૌરાણિક કથા. તો ભારતીય પૌરાણિક કથા મુજબ કે એના પ્રમાણે ધ બ્લેક બક ઓર કૃષ્ણ જિંકા ઇઝ કન્સિડર એઝ ધ વેહિકલ ઓફ ધ ગોડેસ મૂન. કે ચંદ્ર માતા, ગોડેસ એટલે ગોડ એટલે આપણે દેવ કહેવાય ને ગોડેસ એટલે દેવી કહેવાય. તો ચંદ્ર દેવી એમના વેહિકલ તરીકે, એમના સાધન તરીકે દર્શાવવામાં આવ્યું છે, ધ્યાનમાં લેવામાં આવ્યું છે. એકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ, અને ગરુડ પુરાણના પ્રમાણે કૃષ્ણ જિંકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી. કૃષ્ણ જિંકા શું લાવે છે? પ્રોસ્પેરિટી, સમૃદ્ધિ લઈને આવે છે. શું લઈને આવે છે? સમૃદ્ધિ. ઇન ધ એરિયાઝ વેર ધે લીવ. તો જ્યાં પણ આ કૃષ્ણ જિંકા એટલે કે બ્લેક બક રહે છે એ વિસ્તારની અંદર, એ એરિયાની અંદર સમૃદ્ધિ રહે છે, પ્રોસ્પેરિટી રહે છે, એવું ગરુડ પુરાણની અંદર લખ્યું છે. The black buck is famous for its spiral એટલે ચક્રાકાર. બરાબર, તમે અહીંયા એના હોર્ન્સ જોઈ શકો છો, આ ચક્રાકાર છે. બરાબર, બીજા ફોટોસ તમે ગૂગલ કરશો તો તમને જોવા મળશે કે જે સ્પાઇરલ ચક્રાકાર હોર્ન્સ હોય છે, સિંગડાઓ. હોર્ન્સ એટલે સિંગડાઓ. તો બ્લેક બકના સિંગડાઓ હોય એ ચક્રાકાર હોય છે. ઓકે, ધ ડિસ્ટિંક્ટિવ એટલે ડિફરન્ટ ટાઈપ્સ, અલગ પ્રકારના હોર્ન્સ એટલે સિંગડા ઓફ બ્લેક બક આર રિંચ વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન્સ. કે જે બ્લેક બક હોય એના જે સિંગડા હોય 1 થી 4 સ્પાઇરલ ટર્ન થયેલા હોય છે. એટલે 1 થી 4, 1 ટર્ન હોય, કોઈમાં 2 ટર્ન હોય, કોઈમાં 3 કે 4 ટર્ન સુધી આખા એક ટર્ન સ્પાઇરલ થયેલા હોય છે. They can be as long as 28 inches. 28 ઇંચ. કેટલા મોટા હોઈ શકે? 28 ઇંચ. 28 ઇંચ એટલે 12 દુ 24, 2 ફૂટથી પણ વધારે, 2 ફૂટથી પણ મોટા હોઈ શકે છે. ઇન ધ મેલ, અને મેલની વાત કરીએ, the upper body is black and the belly and eye rings are white. તો જે મેલ હોય છે બ્લેક બકની અંદર, એની અપર બોડી ઇઝ બ્લેક. અપર બોડી હોય એ કાળી હોય, જ્યારે બેલી એટલે પેટનો વિસ્તાર, અને આઈ રિંગ્સ આર વ્હાઇટ, જ્યારે એની આઈ રિંગ્સ કેવી હોય? વ્હાઇટ હોય છે. ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. અને લાઇટ બ્રાઉન કલરની હોય, થોડો લાઇટ કલર હોય બ્રાઉનમાં, તો એ હોર્નલેસ હોય, એના શિંગડા નથી હોતા, તો એ માદા છે, એટલે કે ફિમેલ છે. શું છે? ફિમેલ બ્લેક બક છે. તો આ રીતે તમે ઓળખી શકો. બ્લેક બક યુઝ્યુઅલી રોમ એટલે રખડવું કે ફરવું. રખડવું કે ફરવું. તો બ્લેક બક યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન્સ ઇન ધ herds of 15 to 20 animals with one male leader. અહીંયા શબ્દ પર ધ્યાન આપજો. herds એટલે પ્રાણીઓનું ટોળું. હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું. herds એટલે કે ટોળાઓમાં. તો અહીંયા બ્લેક બક યુઝ્યુઅલી રોમ. તો બ્લેક બક જ્યારે રખડતું હોય ત્યારે 15 થી 20 પ્રાણીઓના ટોળામાં રખડતું હોય, વિથ વન મેલ લીડર. એની અંદર પણ એક મેલ લીડર હોય, જે બધાને આગળ વધાવતો હોય. બરાબર, જે આગળ વધાવતો હોય, મેં એક લીડર હોય. બરાબર, દરેક ટીમમાં એક લીડર હોય ને, તેવી રીતે. ઓન ધ ઓપન પ્લેન, અને ઓપન પ્લેન આ ખુલ્લા મેદાનમાં જે લોકો રખડતા હોય, ધ બ્લેક બક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ એન્ડ કેન આઉટરન મોસ્ટ પ્રેડેટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સીસ. અને લાંબા ડિસ્ટન્સ સુધી એ દોડી શકે છે. વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ છે, એક ફાસ્ટ પ્રાણીઓમાંનું એક ફાસ્ટ પ્રાણી છે. અને કેન આઉટરન પ્રેડેટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સીસ. ઘણા લાંબા ડિસ્ટન્સ સુધી, અંતર સુધી તે દોડી શકે છે. જ્યારે પ્રેડેટર્સ એટલે કે કિલર્સ, એને મારનાર કોઈ પ્રાણી, એને મારનાર કોઈ પ્રાણી જો પાછળ દોડે તો એ ઘણું લાંબુ દોડી શકે છે. ઇટ કેન રન અપ ટુ 80 માઇલ પર અવર વેન નેસેસરી. તો 80 માઇલ પર અવર, એક કલાકમાં 80 માઇલ દોડી શકે એટલી એની સ્પીડ છે. ત્યારબાદ ચીતા. ઇઝ said to be the threat for the black buck. બ્લેક બક માટે ચીતા એક થ્રેટ છે એવું કહેવામાં આવે છે. કારણ કે બ્લેક બક હોય એનો શિકાર જો કરતું હોય તો ચીતા એનો શિકાર કરે, એટલે એના માટે એક ડરનો માહોલ એ ઉત્પન્ન કરે. એટલે આપણે એમ કહી શકાય કે થ્રેટ છે. થ્રેટ ફોર ધ બ્લેક બક. અધર વાઇલ્ડ એનિમલ સચ એઝ wolves and wild dogs
also prey upon the black buck. બ્લેક બક નો શિકાર કરતા પ્રાણીઓમાં બીજા પ્રાણીઓ જેવા કે વોલ્સ એટલે કે ભેડિયા કે વરુ તે અને વાઇલ્ડ ડોગ્સ જંગલી કૂતરા also prey upon એટલે શિકાર કરવો, kill and eat for living. prey upon એટલે શિકાર કરીને ખાવું, તો kill and eat for living એને કહેવાય prey upon. The black buck is a herbivore. બ્લેક બક કેવા છે? herbivore, ઘાસાહારી. બરાબર, જે ઘાસ ખાતા હોય એને શું કહેવાય? herbivore. It lives on grass, plants, flowers and fruits. It lives on, એ શું ખાઈને જીવે છે? તો ઘાસ ખાય છે, પ્લાન્ટ્સ ખાય છે, છોડવાઓ ખાય, ફ્લાવર્સ પણ ખાય ને ઘણા ફ્રૂટ્સ પણ ખાઈ શકે. The maximum lifespan recorded is about 16 years. વધુમાં વધુ એ જો જીવી શકે તો એનો સમયગાળો છે એ રેકોર્ડ કરવામાં આવ્યો છે એ છે 16 વર્ષ. 16 વર્ષ સુધી જે જીવે છે એટલો જ એમનો સમયગાળો છે. The black buck is hunted એટલે શિકાર કરવો, for its flesh એટલે માંસ. તો બ્લેક બક નો શિકાર થાય છે એના માંસ માટે, and its skin એની સ્કિન માટે, બ્લેક બક ની ઉપરની સ્કિન માટે પણ એનો શિકાર થાય છે. Although Indians law strictly prohibit the hunting of this endangered એટલે under the threat, about to extinct એટલે નાશ પામવામેલા હોય એવા પ્રાણીઓ, endangered એટલે પણ એવા પ્રાણીઓ જે હવે નાશ પામવાને આરે આવી ગયા હોય એવા પ્રાણીઓ. તો although Indian law કે ભારતીય કાયદો, law એટલે કાયદો, strictly prohibit એટલે રોકે છે કે પ્રતિબંધિત કરે છે the hunting of these endangered animals કે આવા જે નાશ પામવા આવેલા હોય એવા પ્રાણીઓને મારતા કે શિકાર કરતા આ કાયદો રોકે છે. This animal, there are still occasional incidents of poaching. તેમ છતાં પણ there are still occasional incident, ઘણા એવા પ્રસંગો થાય છે, એવી ઘટના બને છે જેની અંદર, પ્રસંગો તો ન કહેવાય પણ એવી ઘટના, ઇન્સિડન્ટ્સ એટલે એવી ઘટનાઓ બને છે of poaching એટલે શિકાર કરવો. પોચિંગ એટલે ઇલીગલી એને કેચિંગ કરવું કે કિલિંગ કરવું, ઇલીગલી એને પકડવું કે પછી મારવું. The natural habitat of the black buck is taken away by human beings for domesticated cattle. કે બ્લેક બકનું જે રહેવાનું સ્થળ હોય, કુદરતી સ્થળ હોય એ આપણા માનવો દ્વારા લઈ લેવામાં આવ્યું છે for being domesticated tamed cattle એટલે કે આપણા ઘરેલું પ્રાણીઓ એમના દ્વારા લઈ લેવામાં આવ્યું છે, અને બિલ્ડિંગ હાઉસીસ અને આપણે ઘર બનાવીને પણ એમના ખુલ્લા મેદાનો લઈ લીધા છે. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, બીજા જંગલી પ્રાણીઓની જેમ, ધ બ્લેક બક ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા બાય વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972. કે બીજા બધા પ્રાણીઓની જેમ બ્લેક બકને પણ એક મુખ્ય રક્ષણ આપવામાં આવ્યું છે ભારત દ્વારા. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ એક કાયદો છે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની અંદર, એમાં એમને રક્ષણ આપવામાં આવ્યું છે. હવે એક પ્રશ્ન આપ્યો છે કે વાય શુડ વી નોટ કિલ વાઇલ્ડ એનિમલ, આપણે શા માટે વાઇલ્ડ એનિમલ જંગલી પ્રાણીઓને શા માટે ન મારવા જોઈએ? તો વી શુડ નોટ કિલ એની એનિમલ્સ, બરાબર, ફોર આવર પર્સનલ યુઝ કે ફોર આવર પર્સનલ ગ્રીડ, because it maintains the environment and food chain. કારણ કે ફૂડ ચેનને મેન્ટેન કરે છે, ઇટ મેન્ટેન્સ બેલેન્સ ઓફ એન્વાયરમેન્ટ, કારણ કે પર્યાવરણનું બેલેન્સ જાળવી રાખે છે, એટલા માટે આપણે એને મારવા જોઈએ નહીં. હવે આ પેરેગ્રાફ છે. ફ્રેન્ડ્સ, યુ મસ્ટ હેવ સીન ધ બ્લેક બક ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા. તમે જો પોસ્ટલ સ્ટેમ્પ ઉપયોગ કર્યો હોય, અત્યારની જે જનરેશન છે એમાં તો પોસ્ટલ સ્ટેમ્પ કદાચ ઉપયોગ ના કરતા હોય, પણ અમે લોકોએ ઉપયોગ કર્યો છે, તેમાં અમે જોયું હતું કે બ્લેક બક એક પોસ્ટલ સ્ટેમ્પની ઉપર આવે છે, હજુ પણ આવે છે. એન્ડ નાવ વિઝિટ સમડે વેલાવદર નેશનલ પાર્ક, અને હવે વેલાવદર નેશનલ પાર્ક તમે વિઝિટ કોઈ એક વાર કરજો જ, વિઝિટ સમડે કોઈ એક દિવસ કરજો. એન્ડ એન્જોય વોચિંગ બ્લેક બક્સ એન્ડ અધર એનિમલ્સ એન્ડ બર્ડ્સ, તો બીજા પ્રાણીઓને, કાળિયારને બધાને જોઈને એન્જોય કરજો ઇન નેચરલ સરાઉન્ડિંગ, કુદરતી વાતાવરણમાં. તો આ છે બ્લેક બક. બ્યુટી વિથ સ્પીડ ઇઝ ફિસ્ટ ફોર એવર, અહીંયા લખ્યું છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આની જે એક્સરસાઇઝ છે એ જાતે કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. એકદમ સિમ્પલ એક્સરસાઇઝ છે, ઘણા ક્વેશ્ચન આન્સર પણ છે. ઓકે, 5 માર્ક્સ આ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આવશે. તો ડિટેલમાં આ વિશે ચર્ચા કરજો, પાછા વાંચજો, એક રિવાઇઝ કરજો.
બરાબર. હવે આ બુક પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે અવેલેબલ નથી હોતી, એટલે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકની અંદર આ ડાઉનલોડ કરવાની લિંક મૂકી દઈશ. તમે ત્યાંથી આ બુક ડાઉનલોડ કરાવી શકો છો અને ડાઉનલોડ કરાવીને એને પ્રિન્ટ કરીને તમે એને સ્કૂલ કે ટ્યુશનમાં પણ ઉપયોગ કરી શકો છો. બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં હવે ફરી મળીશું નવા એક રીડ સાથે. સપ્લિમેન્ટરી રીડિંગનું આ એક પ્લે લિસ્ટ તમે જોજો, તેમાં બધા વિડીયો તમને ધીમે ધીમે મળતા રહેશે. તો આભાર, થેન્ક યુ.